ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે। હવે આયા આપણે સિલેક્ટ સ્ટેટમાં આપણે આ ગુજરાત સિલેક્ટ કરી લેવાનું। ઇન કેસ કોઈ બીજા સ્ટેટમાંથી કઢાવતા હોય તો એને ઈ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આ અલગ અલગ ઓપ્શન આપેલા છે। હવે આપણે આરટીઓ જઈને ટ્રેકની જે ટેસ્ટ દેવાની છે એની અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે ઓપ્શન ઉપર આયા આપેલો છે અપોઇન્ટમેન્ટનો, તો તમે એની ઉપર કર્સર રાખશો એટલે નીચે અલગ અલગ ઓપ્શન આવશે। એમાં આપણે આગળ હવે જો એલએલ એટલે કે લર્નિંગ લાયસન્સ નીકળી ગયું છે। હવે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે ટ્રેકની જે ટેસ્ટ આવે એ દેવાની છે, તો અહીંયા જે બીજો ઓપ્શન આપેલો છે ડીએલ ટેસ્ટ સ્લોટ બુકિંગ, તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ માટે સ્લોટ બુક કઈ રીતે કરવો એ આપણે જોઈ લેવી। હવે ડ્રાઇવિંગ લાયસન્સનો સ્લોટ બુક કરવા માટે આપણને બે ઓપ્શન આપેલા છે, એપ્લિકેશન નંબર અને લર્નિંગ લાયસન્સ નંબર। તમે કોઈ પણથી લોગિન કરી શકો છો। દાખલા તરીકે તમે એપ્લિકેશન નંબર સિલેક્ટ કરશો તો આ આપણે એપ્લિકેશન નંબર એન્ટર કરી દેવાનો, પછી નીચે આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની, પછી આ નીચે જે કેપ્ચા બતાવતો એ એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। અહીંયા બધી આપણે માહિતી આવી જશે। હવે આપણે જે માટે ફોર્મ ભરેલું છે એ બધા અહીંયા વ્હીકલ નામ આવી જશે। અહીંયા જો આપણે અત્યારે 2 વ્હીલનું ભરેલું છે એટલે ફક્ત 2 વ્હીલનો ઓપ્શન આવશે, તમે 2 વ્હીલ અને 4 વ્હીલ બંને ભરેલું હોય તો એ બંનેનો ઓપ્શન આવશે। હવે તમારે જેના માટે પણ ટ્રેકની ટેસ્ટ દેવાની થતી હોય એની સામે આ એક બોક્સ આપેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાની, અને પછી પ્રોસીડ ટુ બુક એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે અહીંયા તમે જોશો તો આ રીતનું એક કેલેન્ડર આવી જશે। એમાં તારીખમાં અલગ અલગ કલર હશે, એમાં કયો કલર શું બતાડે છે અહીંયા લખેલું છે। હવે તમારું લર્નિંગ લાયસન્સ નીકળી જાય પછી 1 મહિના પછી તમને સ્લોટ બુક કરવા દેશે, ત્યાં સુધી તમને બુક કરવા નહીં દે। અને જે તારીખે સ્લોટ અવેલેબલ હશે ત્યાં ગ્રીન કલરે આયા તારીખ લખેલી હશે, અને જે તારીખે જાહેર રજા હશે ત્યાં બ્લુ કલર હશે, અને જે તારીખે સ્લોટ બધા ફૂલ હશે ત્યાં રેડ કલરે આયા લખેલું હશે। એટલે જે જગ્યાએ ગ્રીન કલરે તારીખ લખેલી હશે ત્યાં તમે સ્લોટ બુક કરી શકશો। હવે આપણે જે પણ તારીખે સ્લોટ બુક કરવો હોય તારીખ સિલેક્ટ કરી લેવાની। હવે તમે તારીખ સિલેક્ટ કરશો એટલે જમણી બાજુ કેટલા ટાઈમમાં કેટલી સીટ અવેલેબલ છે એ અહીંયા લખેલું આવી જશે। આ જો ટાઈમિંગ પણ લખેલો છે અને ટાઈમિંગની સામે કેટલા સ્લોટ અવેલેબલ છે એ બધું અહીંયા લખેલું છે। હવે તમારે જે ટાઈમિંગમાં સ્લોટ બુક કરવો હોય એ તમારે આ સિલેક્ટ કરી લેવાનો। હવે તમારે જે પણ સમયમાં સ્લોટ બુક કરવો હોય તેની સામે જે ગો રાઉન્ડ હોય એની ઉપર ક્લિક કરી દેવાની, અને પછી બુક સ્લોટ એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે, ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો, અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે બધી માહિતી તમારી આવી જશે। અને તમે જે તારીખ અને સમય બુક કરેલો છે એ પણ આ માહિતી આવી જશે। હવે જો બધું ઓકે હોય તો આપણે કન્ફર્મ ટુ સ્લોટ બુક એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આપણે જે સ્લોટ બુક કરેલો છે એની પ્રિન્ટ કાઢવા માટે આ પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે, એની ઉપર ક્લિક કરીને તમે જે સ્લોટ બુક કર્યો છે એની પીડીએફ તમારે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાઈ લેવાની। તો આથી સંપૂર્ણ માહિતી કે ડ્રાઇવિંગ લાયસન્સ કે લર્નિંગ લાયસન્સ માટે તમારે સ્લોટ બુક કરવો હોય તો કઈ રીતે કરવાનો। હજુ જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા કંઈ મુશ્કેલ